હવે આપણે આ જોઈ ગયા કે વર્ણ, હમણાં જે આપણે વર્ણની વાત કરી કે હ ને સ્થાન હોવું જોઈએ લિપિમાં, તો આ આપણે આ પણ જોઈ ગયા કે રામ શબ્દ છે તો એ કઈ રીતે થયો, તો કે ર આ મ આમ છે આ. હવે સંસ્કૃતમાં આ જે જો છેલ્લે શું આવ્યું, તો કે આ આવ્યો રામ. હવે સંસ્કૃતમાં જ્યારે પછી જો આવે તો એનો એ આ થઈ જાય. સમાન સજાતીય સ્વરો હોય તો જ્યારે બે મળે ને, બે મળે એટલે જોર વધી જાય, એટલે જ્યારે બે મળે ને ત્યારે એનું દીર્ઘરૂપ થઈ જાય. એટલે અહીંયા રામ, માનો કે રામ ને અવતાર આમ શબ્દ છે એ આપણે છે. હવે જો અહીંયા છે, એમાં જ્યારે આ મળશે રામ અવતાર, રામ અવતાર, પણ એમ અલગ નહીં બોલે, આ ભેગો થઈ જશે. તો અહીંયા બે શબ્દ જ્યારે જોડાય, જ્યારે બંને વચ્ચે જોડાણ થાય, જ્યારે એને ત્યારે સાંધો થઈ જાય, સંધાય. બે શબ્દ જ્યારે સંધાય, સાંધવું ક્રિયાપદ છે. સંધ, જરા સંધ, જરા નામની દાસીએ જેને સાંધેલો તે જરા સંધ, અને તો એના ઉપરથી આ શબ્દ બનેલો છે તે સંધિ, જોડાણ. આપણે પહેલાના ઇતિહાસમાં વાંચ્યું છે કે યુદ્ધ પછી બે પક્ષો, બંને પક્ષો સંધિ કરે. તો આ સંધિ શબ્દ આપણે અહીંયા ભાષાની દ્રષ્ટિએ જ્યારે આ સંધિ છે એમાં સ્વર અને પછી સ્વર આવે તો વળી એમાં ફેરફાર થાય છે, અને એ તે સ્વર સંધિ છે. પછી જો વિસર્ગ હોય અને એ પછીની તો વિસર્ગ સંધિ, સ્વર સંધિ, પછી વ્યંજન સંધિ, અને સંસ્કૃતમાં વિસર્ગ હોય છે એટલે વિસર્ગ સંધિ. આમ સંસ્કૃતમાં આ પ્રકારની 3 પ્રકારની સંધિ છે. ગુજરાતીમાં કાંઈ આ સંધિ ગુજરાતીમાં નથી થતી. દાખલા તરીકે તમારા આવ્યાથી, તો કાંઈ અહીંયા તમારા વ્યાથી એમ આ મળીને આ નહીં થઈ જાય. ગુજરાતીમાં આ સ્વર પછી આવી શકે છે, પણ સંસ્કૃતમાં આપણા અનેક શબ્દો, સંસ્કૃતમાં મોટા મહર્ષિઓનું, મહાઋષિઓનું પ્રદાન છે. તો આપણે એ કેમ ભૂલી શકીએ? મહાઋષિ, તો જો શું થયું? મહર્ષિ, કે આ પછી રૂ આવે તો એનો શું થઈ જાય છે? અર્થ થઈ જાય છે. અને એ મહર્ષિ, તો એ સંધિ આમ બની કે મહર્ષિ. જો સપ્ત ઋષિ, તો કે સપ્તર્ષિ, રૂનો અર્થ થયો રાજર્ષિ. તો આ જ્યારે સ્વર પછી આ સંસ્કૃતમાં આ બધી વસ્તુ છે, પણ આપણે અનેક સંસ્કૃતના શબ્દો વાપરીએ છીએ, સંધિ સહિતના બધા શબ્દો વાપરીએ છીએ, અને ત્યારે આપણે પણ આ બધા વપરાતા શબ્દો જે છે એની સંધિ આપણે શીખી લેવી જોઈએ. તો આપણે હવે આ જે શબ્દ વિશે આપણે આગળ વધીએ છીએ, તો અહીંયા શબ્દનું જે જોડાણ થાય છે
સંધિ એટલે જોડાણ, અને એ જોડાણ થતાં જે કેટલાક ફેરફારો થાય છે, અને શું ફેરફારો થાય છે, આ બધી વાત એ આપણે થોડા સમય. પુનશ્ચ સંધિ, સંધિ એટલે જોડાણ, અને પુનશ્ચ સંધિ ફરી પાછા આપણે જોડાઈએ. અહીંયા જો પુનશ્ચ, પુનશ્ચ અહીંયા તમને બે પદ મળે છે, દેખાય છે. તો અહીંયા ખરેખર જો સંસ્કૃતમાં ચ એટલે અને થાય, અને ચ પછી જે વિસર્ગ હોય પુનઃ એટલે ફરીવાર, અને ચ એટલે અને ફરીવાર, અને વળી. તો એ અર્થમાં પુનશ્ચ આપણે સંધિ કરીએ, જોડાઈએ. આપણે સંધિ એટલે જોડાણ, એ આપણે જોઈ ગયા. આપણે વ્યાકરણનો અર્થ જોઈ ગયા હતા કે વિઆકૃ વિકરણ, વિશેષ અર્થ પામવા સુધી વિવરણ કરવું. હવે વિશેષ અર્થ ક્યારે? તો કે એના જે રૂપ ઘટકો હોય એ જ્યારે આપણે જુદા પાડીને અર્થ, ત્યારે આપણે એનો અર્થ પામી શકીએ. દાખલા તરીકે જો મહેન્દ્ર હોય, હા, તો મહેન્દ્ર, હવે આમાં ક્યાં બે શબ્દો હશે? તો એ ત્યારે જ આપણે સમાસ પણ ત્યારે જ સમજી શકીએ કે આની સંધિ આપણે છોડી શકીએ. જેમ આના સમાસની ત્યારે જ ખબર પડે કે અ કે આ વત્તા ઈ બરાબર એ થાય. તો આ મહા વત્તા ઇન્દ્ર બરાબર મહેન્દ્ર થયું. એ ક્યારે ખબર પડે? આ વિશેષ વિશેષણનો સમૂહ કર્મધારે ક્યારે ખબર પડે? તો કે આપણે આની સંધિ છોડી શકીએ, પછી આપણને પદ મળ્યા, પછી આપણને શબ્દ મળ્યા. તો આપણે આ સમાસ જો, તો સમ, સમ અને આસ, જો આ બે અહીંયા સંધિ છે. સમમ એટલે સાથે, સમમ એટલે સાથે. રામેણ સમમ સીતા ગચ્છતિ. તો અને આસ ધાતુનો અર્થ થાય બેસવું. એના ઉપરથી આપણે આસન શબ્દ આવ્યો. આસ એટલે બેસવું. તો જ્યારે બે પદો સાથે બેસી ગયા, પણ આ બે પદો જો સંધિ હોય, તમારે જો પિતાંબરનું સમાસ પામવો હોય તો પિતાંબર, તો કાંઈ પિતંગ અને બર એમ નહીં, પણ તમારે આની સંધિ બરાબર સાચી છોડતા શીખવું પડે. કે ત્યારે તમને આ સાથે બેસી ગયેલા પદો તમને ત્યારે જ મળે. એટલે એ રીતે સંધિ છે એ આપણે શીખવી જોઈએ. હમણાં સાહેબે જે વાત કરી, આ એક તો આપણે વ્યાકરણ વખતે આ જોયું હતું કે વ્યાકરણ, તો આની સંધિ આપણે છોડી હતી કે સંધિ છોડવા યને જ્યારે કોઈ અર્ધ અક્ષર એટલે કે વ્યંજન જોડાયેલો હોય તો અર્ધા અક્ષરને ઈ ઉમેરવી અને યને સ્થાને અ મૂકવો. તો જો વ્યા, તો આ વને ય જોડેલો છે, તો એને ઈ ઉમેરી એટલે વી, અને આ કરણ. આમ એનું સંધિ આપણે છોડી હતી. અત્યાચાર કર્યો, ઉપસુકુ, આપણે જે જોડણીના નિયમો, જોડણી ગીતા જે લખી છે, અને એમાં આ પ્રકારની સંધિ પણ એમાં છે. તમે ત્યારે જ પ્રત્યયો પામી શકો. ઉપસુકુ અનુદ્દુહુ નિર્વી પરિપ્રત્યજ્ય ભી. તો જો નિર્વી પરિપ્રત્યજ્ય ભી આમ છે. એમાં કે
સંસ્કૃત પ્રત્યયો પૂર્વ બધા તે રસ્વ જાણવા ઉપસુકો અનુદ્રુહુ નિર્વિપરી પ્રત્યદ્યભી. હવે આમાં તો ક્યાં ક્યાં શબ્દ આપણને ક્યાં દેખાય છે, પણ જો વિસર્ગ પછી નિહિ, જો નિહિ વિસર્ગ પછી જો વી હોય તો એ વિસર્ગનો ર થઈ જાય. એટલે આ નિર એટલે નિહિ છે, પછી એટલે નિહિ, પછી વી, પછી પરી, અહીંયા તો મળી ગયું. પણ હવે પ્રત્યદ્ય ભીમાં ક્યાં પ્રત્યય દેખાય છે? તો કે જો અહીંયા એ જ સંધિ આવી કે પ્ર એને તી જોડાયેલો છે એટલે પ્રતિ, પછી યને ઠેકાણે અ થયો, પછી આ યને ધ જોડાયેલો છે તો અધી, અને યને ઠેકાણે અ મૂક્યો એટલે અભી. જો આ ક્યારે સમજાયું કે ક્યાં ક્યાં પ્રત્યયો રસ્વ કરવાના છે? તો કે જ્યારે આપણે આ સંધિ છોડી શક્યા ત્યારે. આ જેમ એક અહીંયા વિસર્ગના પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થઈ જાય છે. હવે આ એક સંધિ એટલા માટે ધ્યાન રાખવાની છે કે આ ર પછી આના જોડણીમાં તફાવત થાય છે. માનો કે નિર એટલે નહીં, નિહિ એટલે નહીં, અને રવ એટલે અવાજ. હવે આ જે નિહિ છે એનો વિસર્ગનો ર થયો. હવે જ્યારે ર પછી જો ર જ હોય તો આ અર્ધ ર નો લોપ થઈ જાય, પણ એ ર વયો જાય પણ એની અસર મૂકતો જાય છે. તો એ ની જે છે એ રસ્વ છે એને બદલે દીર્ઘ થઈ જશે, એટલે નીરવ આમ લખાશે. પણ એની જો તમારે સંધિ છોડવી હોય તો એ નિહિરવ આમ કરવું પડશે. એકદમ સ્વચ્છ માટે નીરજ. જો નિર નિહિ રજ તો શું થયું? તો કે નિરજ. પછી આ ર વયો ગયો, એની અસર હેઠળ આ ની દીર્ઘ થઈ જાય અને સ્વચ્છ માટેનો શબ્દ થયો નીરજ. તો આ સંધિ એક બીજું કે જ્યારે સમાન વર્ણની સંધિ થાય તો એ દીર્ઘ થઈ જાય છે. અને એમાં એ આપણે જોઈ ગયા હતા કે ગિરી, જો ગિરી રસ્વ છે ગિરી, હા, અને ઈશ, ગિરી ઈશ. હવે અહીંયા ઈ છે અને અહીંયા ઈશનો ઈ છે, તો અહીંયા ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈ એટલે શું થઈ જશે? તો કે આ રીશ, ગિરીશ આમ લખાશે. જો જ્યોતિન્દ્ર આપણા બહુ મોટા હાસ્યકાર, જ્યોતિ રસ્વ છે, ઇન્દ્ર રસ્વ છે, પણ આ જ્યોતિનો અંત્ય ઈ, એમાં જ્યારે આ ઈ ભળી ત્યારે જ્યોતિન્દ્ર દવેમાં તી છે તે દીર્ઘ થઈ જાય, એટલે જ્યોતિન્દ્ર આ તી દીર્ઘ. હરિવત્તા ઇન્દ્ર તો હરિન્દ્ર. તો આમ આ જે જરા એક પછી આપણે જે જોતા હતા કે સ્વલ્પાહાર કર્યો આજે, તો ભોજન ન મળ્યું તો સ્વલ્પાહાર. કયા હારની વાત છે? હાર પરાજયની કે ગળામાં પહેરવાના વિજયની માવાની હારની વાત નથી. અહીંયા જે જયભાઈએ સમજાવ્યું એ સંધિ છે ત્યારે તમને આનો અર્થો મળશે. જેમ કે વને જ્યારે અર્ધ અક્ષર જોડાયેલો હોય તો અર્ધ અક્ષરને ઉ કરવો અને વને ઠેકાણે અ મૂકવો એટલે સંધિ થઈ જાય. તો જો અહીંયા શું થયું? તો કે આ વને કયો અર્ધો અક્ષર જોડાયેલો છે? તો કે સ.
તો સને શું કરવાનું? તો કે ઉ કરવાનું. શું? પછી વને ઠેકાણે શું મૂકવાનું? તો કે અ મૂકવાનો. એટલે પછી અલ્પ. હવે અહીંયા જે કહીને સંધિ અ વત્તા બરાબર આ, તો અલ્પ અને પાછું આહાર થયું તો સ્વલ્પાહાર. તો શું અલ્પ? અત્યંત થોડો આહાર. તો આ સ્વલ્પાહાર. હાલો, તમને એક જ શબ્દ લાગશે, પણ આની સંધિ છોડો જોઈએ. સાધ્વી. તો સાધ્વીની સંધિ કેમ છૂટી પડશે? તો કે જુઓ, આ ધ વને અડધો અક્ષર કયો જોડાયેલો છે? ધ. તો અડધા અક્ષરને ઉ ઉમેરવાનો એટલે સાધુ, અને વની જગ્યાએ ઈ ઉમેરવાનું એટલે અને દીર્ઘાઈ, એટલે આ ઈ થયું. એટલે સાધુ વત્તા ઈ, સ્ત્રીલિંગવાચક ઈ પ્રત્યય અહીંયા લાગેલો છે. અને એટલે જે સ્ત્રીલિંગવાચક સાધુ હોય એ સાધુ વત્તા ઈ બરાબર શું થઈ ગયું છે? સાધ્વી. કેટલીક સંધિ એ જરા જોવા જેવી એટલા માટે છે કે જો વી વત્તા સમ, આ જરા ધ્યાન રાખજો કે આ સિવાયનો સ્વર આગળ હોય વી, અને પછી જો સ આવે તો શું થાય? તો એ જરા ધ્યાન રાખજો કે વી એટલે આ વી અને સ જે છે ને એનો ફાડ્યો શ થઈ જશે. એટલે વિષ અને મ. જો અહીંયા દેખીતી રીતે કઈ સંધિ નથી થતી, માત્ર સ નું રૂપાંતર એ મૂર્ધન્ય શ માં થઈ જાય છે. એટલે વિષમ એની સ્થિતિ સમ બરાબર નથી સરખી, તો વિષમ, સમથી વિરુદ્ધની, તો એ શું થયું? વિષમ. એક જરા ધ્યાનમાં રાખવા જેવો શબ્દ છે કે નિષ્ણાત. હવે અત્યારે તો ઘણા મોટા મોટા ડોક્ટરો છે એ નિષ્ણાંત લખે છે. એ ડોક્ટરો તો અંત કરી દેતા હોય છે. એટલે પેલો કે છે ને ડોક્ટરને દર્દી કે મારે તમારી પાસે ન આવવું પડે એવું કંઈક કરી દો ને. સર કે તું થોડાક દી આવ ને એટલે પછી તારે અહીંયા નહીં આવવું પડે કે. તો એ તો અંત કરી દેતા હોય છે. પણ ખરેખર આ સંધિ છોડો જોઈ તો કે આ શ છે. હા, તો ખરેખર આમ છે કે ની અને આ સ જે છે ને, જો અહીંયા જેમ વી હતો એમ અહીંયા ની છે. એટલે સ જે છે એ શ શાનો થઈ ગયો છે? તો કે સ નો થઈ ગયો છે. તો કે ની સ અને પછી ના સ્ના અને ત. જો એક આ ધ્યાન રાખજો કે જ્યારે રૂ ર શ કે ઓષ્ઠ વર્ગનો કર્ણનો જો પેલું આવે વિસર્ગ, તો એનો શું થઈ જાય છે? એનો નનો અણો થઈ જાય છે. એટલે જેમ કે પરિણીત, જો ની નયતી લઈ જવું, પરિની, તો અહીંયા ર આવ્યો, રૂ ર શ, અને પછી ન આવે તો નનો ન થઈ જાય. તો અહીંયા શું થઈ ગયું કે પરી અને નનો શું થઈ ગયો? અણી. તો પરિણીત. તો કઈ રીતે શબ્દ બન્યો? અને અહીંયા એક જરા ધ્યાન રાખજો, અહીંયા ઈત પ્રત્યય નથી લાગ્યો. ની નયતી ધાતુ છે એટલે ની ધાતુમાં મૂળભૂત દીર્ઘ છે, અને ની ને ક્રુ ને જેમ કૃત, શ્રુ ને શ્રુત, ભૂ ધાતુ છે તો ભૂત, તો અનુભૂ ધાતુ છે તો અનુભૂત. તો અહીંયા જેમ ખાલી ત લાગ્યો છે કર્મણી ભૂતૃદંતનો, એમ અહીંયા ની ને સીધો ત લાગી ગયો છે, પણ મૂળભૂત ધાતુ દીર્ઘ છે એટલે આ પરિણીત દીર્ઘ રહ્યું. એ જ રીતે નવનીત શબ્દ કોઈએ પૂછ્યો તો, પણ આ જ તે કે નવું ઉપજાવેલું લાવેલું, તો નવની અને એને સીધો જ તે કર્મણી ભૂતૃદંતનો પ્રત્યય લાગી ગયેલો છે. એટલે અહીંયા આ ઈત પ્રત્યયમાં આ અપવાદ નથી.
જેમ અનુભૂતમાં ભૂ દીર્ઘ જ એમને એમ રહે છે, એ જ રીતે અહીંયા મૂળ ધાતુ દીર્ઘ છે, એને ઈત પ્રત્યય નથી લાગ્યો, પણ માત્ર કર્મણી ભૂતૃદંતનો સંસ્કૃતમાં 2 પ્રકારના ધાતુ છે, એક અનઈત એટલે અનિટ અને સઈત એટલે સેટ ધાતુ. તો આ જે છે એ અનઈત ધાતુ સીધો જ કુરુને જેમ કૃત લાગ્યો, ભૂને જેમ ભૂત લાગ્યો, એ જ રીતે નીને નીત લાગી ગયું છે. તો આ કેટલીક જે સંધિઓ છે જે થોડી જરા જુદી પડે છે, એ જરા બરાબર જોઈ લેજો. આ તમને જ્ઞાન તે બીજી ઘણી જગ્યાએથી પણ મળી રહેશે. આપણે એ વાત એ કરતા હતા કે સંધિ તદ્ભવમાં પણ છે હો ક્યાંક. જેમ કે જુઓ, આપણે કર્મણી ભૂતકૃદંતનો કરીએ છીએ ને કે કામ કર્યું, હા બરાબર. તો પણ પછી જો જ્યારે આ કર્યું છે એ પછી પ્રયત્ન કર્યો, તો પ્રયત્ન કર્યો, હા, પણ મહેનત કેવી? તો મહેનત કર પછી યવાચક ક્યાં ગયો? તો કર્ય એ નહીં પણ કરી. જો સ્ત્રીલિંગ જ્યારે હોય ત્યારે આ યો જાય છે સંધિથી અને સીધો જ તે ઈ લાગી જાય છે. મહેનત તો કે કરી. તો સ્ત્રીલિંગમાં માનો કે જો ભાઈ આવ્યો, ભાઈઓ આવ્યા, પછી બાળક આવ્યું, બાળકો આવ્યા, પણ બહેન, હવે જો ય ક્યાં વહી ગયો? બહેન આવી, હા જો બહેન આવી, બહેનો. તો અહીંયા આ સ્ત્રીલિંગમાં આ ય છે એ વયો જાય છે, એ તદ્ભવ સંધિ આવી ક્યાંક થોડીક છે, પણ આ ક્યાંય જ તે એ લક્ષમાં કે પરીક્ષામાં કે કોઈ જગ્યાએ પૂછવામાં આવતું નથી. એટલે આ તો અમસ્તું થોડું ધ્યાન દોર્યું છે. એ થોડીક સમજવા જેવી જે પેલી છે સંધિ, એ જરા આપણે જોઈએ કે અનુનાદ સિવાય કોઈ વર્ગી વ્યંજન પછી ઘોષ વ્યંજન કે સ્વર આવે તો આગલા સ્વરની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન આવે છે. હવે આ જો વાગ આપણે આ જોયું હતું કે વાગ વ ય વો, તો અહીંયા ખરેખર શું છે કે વાક અને અવયવો, અવયવો. હવે અહીંયા જો ક પછી જો ઘોષ વ્યંજન એટલે આપણે જે વર્ગી વ્યંજન લખ્યા હતા ને ક ખ, પહેલા 2 નહીં અને પછીના 3 માંથી કોઈ પણ વર્ણ હોય તો અનુનાસિક સિવાયના, તો એનો ત્રીજો અક્ષર આ જે ત્રીજો વર્ણ બની જાય વ્યંજન. એટલે અહીંયા ક ખ, જો ક ખ આ અઘોષ છે, પણ ગ ઘ તો આ ઘોષ છે. તો આ એનો ત્રીજો વર્ણ કયો થયો? તો કે ગ થયો. તો એ શું થયું? તો કે એની સંધિમાં કનો ગ થયો, એટલે આ કનો ગ થઈ ગયો, અને પછી આ ગ ની અંદર અ ભળી ગયો, એટલે આ ગ એ આખો થઈ ગયો. એટલે વાગ અવયવો એટલે એ ત્રીજો થશે. પછી જો એ જ રીતે સત બુદ્ધિ, સાચી બુદ્ધિ, તો સત બુદ્ધિ, સત એટલે સાચી, સત બુદ્ધિ. હવે જો બ એક ઘોષ છે કે અઘોષ છે? તો કે તમે કક્કો બોલીએ, પ એના વર્ગનો પ ફ અને બ, જો પ ફ એ અઘોષ થયા, આ બ એ ઘોષ થયો. તો આ જે હવે આ જે ત છે એ એનો ત્રીજા વર્ગનો થઈ જશે.
એટલે જો ત થ દ આ ત્રીજો છે તો આ તનો શું થઈ જશે? આ દ એટલે શું થયું? તો કે સદબુદ્ધિ. સદબુદ્ધિ આમ થઈ ગયું. તો આ રીતે પછી જો ષટ આનન, હા સ્વરો બધા ઘોષ છે. ષટ આનન તો ટ ઠ અને ડ, ત્રીજો વર્ણ કયો થયો? તો કે ડ થયો. તો ટ નો શું થઈ જશે? તો કે ષડાનન. એટલે ચિત્ત આનંદ, તો ચિત્ત પણ તનો તથ દ થઈ જાય એટલે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે એ રીતે પછી ત પછી જો ચ હોય તો ચ જ થઈ જાય. ચ પછી જો ચ હોય તો પછી સત, સચ્ચરિત્ર. તો આ શું થઈ જશે? તો કે ત જે છે ને એનો ચ જ થઈ જશે એટલે સચ્ચરિત્ર આમ થઈ જશે. પછી જો સ હશે નિશ્ચિંત, નિશ્ચિંત ચિંત, તો શું થઈ જશે? તો કે આ શ એમને એમ રહેશે અને શું થઈ જશે? તો કે નિશ્ચિંત. જો અહીંયા આપણે વાત કરી ગયા ને કે જોડાક્ષરમાં આ જ શ વપરાશે, નિશ્ચિંત આમ થઈ ગયું. પછી જો દ ઉચ્છ્વાસ આપણે ભાષામાં ખાસ લઈએ છીએ, એ ઉદ વત્તા શ્વાસ છે. પણ આ સંધિ શું થઈ જશે? તો કે દ નો ચ થઈ જશે એટલે ઉ પછી છ અને શ નો છ થઈ જશે, ઉચ્છ્વાસ આમ થઈ જશે. એક મિનિટ, ઉચ્છ્વાસ આ ખોડો છ છે. તો આમ શ્રીમદ શંકરાચાર્ય, તો શ્રીમદ શંકરાચાર્ય એમ તમે સંધિમાં એ જોયું હશે. પછી ત વર્ગના વ્યંજન પછી જો લ આવે તો એનો લ થઈ જાય. જેમ કે તત્લીન, તેમાં લીન, તો તલ્લીન. તો પછી લ આવ્યો તો લ થઈ ગયો. ઉત્ત વત્તા લાસ તો ઉલ્લાસ. ઉદ વત્તા લેખ તો શું થયું? તો કે ઉલ્લેખ. હવે જો ઉત જો હ હોય અને ત વર્ગ ત પછી જો હ આવે, ઉદ વત્તા હાર, ઉદ વત્તા હાર તો ઉદ્ધાર થઈ જાય. પછી પદ વત્તા હતી, જો તો શું થયો? તો કે એનો પદ્ધતિ, જો દ થઈ જશે એનો. એટલે આ જે સુપ્ત, તો જો જે આપણે નિષ્ણાતની સંધિ જોઈ હતી, વિષમની સંધિ જોઈ હતી, એ જ રીતે સુસુપ્ત પણ સંધિ થઈ જતા સુષુપ્ત ફાડ્યો શ થઈ જશે. અને અભિવત્તા શેક, સસલાનો સ છે પણ એ સ જે છે ને એ શું થઈ જાય? તો કે અભિષેક થઈ જાય. પણ એની સંધિ કેમ છૂટી પડી એ જરા તમારે જોઈ લેવાનું છે. પછી કેટલીક નિર્રજવાળી જોઈ ગયા. સર તો આમ સંધિ આપણે જરા આખા એક વિષય એ લાંબો સમય લેવા પડે એટલે એમ છે. એટલે આપણે જરા ભાઈએ જે ઉદાહરણ આપ્યું કે આપણે મંડુક ન્યાયે કે દેડકો જેમ બીજી જગ્યાએ છલાંગ મારી અને તરત વચ્ચેનો ભાગ જતો કરે છે, એમ આપણે થોડું જરા હનુમાન કૂદકો લગાવીએ એટલે થોડુંક આપણે આગળ જઈએ.